કામરેજમાં 20.985 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો. કામરેજ પોલીસે બાતમીના આધારે ખુલવડ ગામની સીમમાં નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પરથી ગાંજાના જથ્થા સાથે જામનગરના 54 વર્ષીય હુસેન હસન આમળાને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 20.985 કિલો ગાંજો, જેની કિંમત અંદાજે 10.49 લાખ રૂપિયા, તેમજ મોબાઈલ, રોકડ અને 2 બેગ સહિત કુલ 10,60,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ગાંજો મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત.